ગુજરાતમાં જો કોઈ વિવાદ સૌથી લાંબો ચાલ્યો હોય તો એ છે અમરેલીનો લેટરકાંડ। અમરેલીના લેટરકાંડમાં એક બાદ એક નવા ખુલાસા થયા। કૌશિક વેકરિયા જે ત્યાંના ધારાસભ્ય છે તેમના ઉપર પણ અનેક એવા સવાલો ઊભા થયા હતા, પરંતુ જ્યારે અમારા સહયોગી સાથે કૌશિક વેકરિયાએ વાતચીત કરી હતી ત્યારે તેમના મુખ ઉપર ક્યાંય એવો હાવભાવ નહોતો દેખાયો કે ખરેખર આવો કોઈ લેટરકાંડ થયો છે અથવા તો પછી પાયલ ગોટી સાથે અન્યાય થયો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીમાં જે વ્યક્તિના કારણે આ સમગ્ર લેટરકાંડ થયો એ છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કૌશિક વેકરિયા। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે તેમના વિરુદ્ધ એક પત્ર લખવામાં આવ્યો હતો ને એ પત્ર ખોટો છે। તેના જ પછી આખો લેટરકાંડ સામે આવ્યો હતો। લગભગ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને એમાંની એક આરોપી એટલે કે પાયલ ગોટીનું મધરાત્રે સરઘસ કાઢવામાં આવ્યું હતું। એવું પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા તેમને પટ્ટા મારવામાં આવ્યા છે, પરંતુ એ બાદ પાયલ ગોટીએ ન્યાય માટે હાઈકોર્ટમાં પિટિશન પણ દાખલ કરી હતી ને અનેક એવા વિવાદમાં નવા વળાંકો આવ્યા। પરંતુ હવે જ્યારે અમારા સહયોગીએ કૌશિક વેકરિયા સાથે વાતચીત કરી હતી તે સમયે તેમના મુખ ઉપર જાણે લેટરકાંડનો કોઈ ભાવ ના રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને ખાસ કરીને દીકરીના ન્યાય માટેની પણ કોઈ સંવેદના ના રહી હોય એવું લાગી રહ્યું છે। સૌથી પહેલા તો અમારા સહયોગી અને કૌશિક વેકરિયા વચ્ચે શું વાતચીત થઈ તે સાંભળીએ। મારી સાથે અત્યારે કૌશિક વેકરિયા જોડાયેલા છે। કૌશિકભાઈ, કઈ રીતે હોળીનો તહેવાર ઉજવી રહ્યા છો? આપણે જે રીતે જોઈ રહ્યા છીએ આપણા તહેવારની આપણે ઉજવણી કરવી જોઈએ। ખાસ કરીને કૌશિકભાઈ, આપણે ખાસ કરીને આપણે આપણા તહેવારની ઉજવણી કરવી જોઈએ। બધા રંગે સંગે ધારાસભ્ય સાથે મળી તહેવારની ઉજવણી કરતા હોય ત્યારે હું ખાસ કરીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનું છું કે આપણા તહેવારની ઉજવણી વિધાનસભાના પટાંગણમાં થતી હોય ત્યારે સમગ્ર ગુજરાત આ રીતે ઉજવણી કરે આ તકે સૌને વિનંતી કરું છું। બિલકુલ, એટલે કે ઉજવણી અહીંયા જબરદસ્ત રીતે થઈ રહી છે। હવે એ જોવાનું છે કે બધા જ લોકોમાં અત્યારે ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે। મારી સાથે અત્યારે કૌશિક વેકરિયા જોડાયેલા છે। કૌશિકભાઈ, કઈ રીતે હોળીનો તહેવાર ઉજવી રહ્યા છો? આપણે જે રીતે જોઈ રહ્યા છીએ આપણા તહેવારની આપણે ઉજવણી કરવી જોઈએ। ખાસ કરીને કૌશિકભાઈ, આપણે ખાસ કરીને આપણે આપણા તહેવારની ઉજવણી કરવી જોઈએ। બધા રંગે સંગે ધારાસભ્ય સાથે મળી તહેવારની ઉજવણી કરતા હોય ત્યારે હું ખાસ કરીને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શંકરભાઈ ચૌધરી સાહેબનો આભાર માનું છું કે આપણા તહેવારની ઉજવણી વિધાનસભાના પટાંગણમાં થતી હોય ત્યારે સમગ્ર ગુજરાત આ રીતે ઉજવણી કરે આ તકે સૌને વિનંતી કરું છું। બિલકુલ, એટલે કે ઉજવણી અહીંયા જબરદસ્ત રીતે થઈ રહી છે। હવે એ જોવાનું છે કે બધા જ લોકોમાં અત્યારે ઉમંગ અને ઉત્સાહનો માહોલ છે। જે પ્રમાણે અત્યારે હાલ લેટરકાંડનો વિવાદ વકરી રહ્યો છે અને ખાસ કરીને ધારાસભ્ય કૌશિક વેકરિયા ઉપર સામાજિક કાર્યકર્તા અરવિંદ રાણપરિયા હતા તેમના દ્વારા પણ સવાલો ઊભા કરવામાં આવ્યા હતા કે જે તે સમયે વિધાનસભામાં હોળી ઉજવવામાં આવી હતી તે સમયે તેમના દ્વારા હોળી રમવામાં આવી હતી। અનેક એવા સામાજિક કામો હોય છે, અનેક એવા સરકારી કામો હોય છે, તે દરેક જગ્યાએ કૌશિક વેકરિયા બોલતા નજરે પડે છે, પરંતુ હજી સુધી પાયલ ગોટીના ન્યાયને લઈને અને અમરેલીના લેટરકાંડને લઈને તેમના દ્વારા કશું જ બોલવામાં આવ્યું નથી। અનેક એવી શંકા ઊભી થાય છે કે ખરેખર કૌશિક વેકરિયાની પાછળ એવો તો કયો હાથ રહેલો છે જેના કારણે તે આટલા બધા અત્યારે ફ્રી ફરી રહ્યા છે અને ખાસ કરીને તેમના મુખ ઉપર કોઈ પણ પ્રકારનો હાવભાવ નથી દેખાતો કે સંવેદના પણ દેખાતી નથી। હવે અરવિંદ રાણપરિયાને પણ સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। નમસ્કાર, અરવિંદ રાણપરિયા। ગુજરાત રાજ્યની જનતાને, અમરેલી જિલ્લાની જનતાને, અમરેલી જિલ્લાની જનતાએ, અમરેલી તાલુકાની જનતાએ કૌશિક વેકરિયાને ખોબે ને ખોબે મત આપ્યા। 2.5 મહિના થવા એવા પાયલ ગોટીના ન્યાય માટે એક શબ્દ નહીં બોલવા માટે એને કોઈક સોગંદ ખાધા લાગે છે। 24 વર્ષની કુંવારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી અને અત્યારે વિધાનસભામાં હોળીના રંગે રમે છે। શરમ છે? શરમ? મા બેન દીકરીઓ છે તમારે કે નથી? હર્ષ સંઘવી સાહેબ, હજી તમે એને કોળામાં કાંખમાં લઈને ફરો છો, શરમ આવવી જોઈએ। શરમ કરો, શરમ। એક દીકરીના ગુનેગારની સાથે ફોટા પડાવતા હોળીના રંગે રમતા તમને શરમ નથી આવતી? અન્ય ધારાસભ્યશ્રીઓ જે સાથે નાચી રહ્યા છો એના પરિવારમાં મા બેન દીકરીઓ છે? ક્યાં ગઈ વિધાનસભાની ગરિમા? ક્યાં ખોવાઈ ગઈ? આ મારું મૂળ ભાજપ નથી, આ એનું મને દુઃખ છે અને હું દુઃખ સાથે કહું છું કે 1980
અટલ બિહારી વાજપેયીવાળું મારું ભાજપ નથી. મારા અત્યારના ભાજપમાં હું મારું ભાજપ શોધી રહ્યો છું. મારા મૂળ પાયાના કાર્યકરો નથી. સંસ્કાર વિહીન મારું ભાજપ થઈ ગયું છે. ભાજપ મારી માં છે ને મારી માના દામનને દાગ લગાડનારા કોઈ પણ હોય એને હું છોડીશ નહીં. કૌશિકભાઈ વેકરિયા, મારી ચેલેન્જનો સ્વીકાર કરો. ધારાસભ્ય તરીકે રાજીનામું આપો. આપણે બંને અપક્ષમાંથી લડી લઈએ અમરેલી તાલુકાની સીટ ઉપરથી. જોઈએ આપણે કોને લોકો ચાહે છે. રાજકારણ મારું ક્ષેત્ર નથી. રાજકીય સેવા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તરીકે રાતને દિવસ મહેનત કરી છે. હિન્દુ ધર્મને બચાવવા માટે, હિન્દુ ગાયોને બચાવવા માટે તલવારો ખાધી જાયના નિશાનો છે. તમને તૈયાર થાળી મળી ગઈ છે એટલે તમને ખબર નથી કે પરસેવો જેને પાડ્યો હોય એને ખબર હોય કે પરસેવાની કિંમત શું હોય, મા બાપની જીવનમાં કિંમત શું હોય, દીકરા દીકરીઓની જીવનમાં કિંમત શું હોય. હાવ નપટાઈ ઉપર ઉતરી ગયા છો. શરમ કરો, શરમ કરો. એક કુંવારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી છે. આજ દિવસ સુધી તમારી પાસે બોલવાનો શબ્દ નથી. જ્યાં ત્યાં રિબિન કાપવા જવાનો સમય છે. વિધાનસભાની અંદર તમે અત્યારે જે અબેલ ગુલાલ XY જે કાંઈ રંગોની હોળી રમી રહ્યા છો, અતિ ઉત્સાહ સાથે એક દીકરીના જીવનને તમે બરબાદ કરી નાખ્યું છે. અને તમે આટલી હદે અમારું ભાજપ, તમે મારા ભાજપના કાર્યકર હોઈ નહીં શકો. મને શંકા હતી પહેલેથી, હવે મારી શંકા દ્રઢ બની ગઈ છે. તમે પણ પક્ષમાં રહી પક્ષના નિશાન કમળ ઉપર ચૂંટણી જીત્યા છો. અને આ દીકરી સાથે જે તમે કરાવરાયું છે પોલીસ હાથે, પોલીસ ગુનેગાર નથી, તમે જ ગુનેગાર છો. તમે પોલીસમાં ખોટું કામ કરાવરાયું છે. એના જીવનમાં અંધારું, એક દીકરીના જીવનમાં અંધારું. તમને અબીલ ગુલાલની છોડો ઉડાડવાનો સમય મળે છે. શરમ કરો, શરમ કરો. તમારી માઉની કૂખો લજાવીશ. તમે સંસ્કાર વિહીન છો. તમે મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોઈ જ ન શકો. મોવડી મંડળે મારી પ્રાર્થના છે અને તમામ પદોથી દૂર કરો અને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરો. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ભગવાધારી. જે પ્રમાણે અત્યારે હાલ આ વિવાદ સામે આવી રહ્યો છે ને જે પ્રમાણે કૌશિક વેકરિયાના સામે જવાબો આવી રહ્યા છે, એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે કદાચ આ ધારાસભ્ય છે તેને પાયલ ગોટીની કંઈ પડી ના હોય. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.